આટો મારવા ગયો તો બાપુને કહીએ લાકડા બકડા હરખા રાખે. હા તો એ તો કહી દો બાપુને તો. લક્ષ્મીગર ને પાછું ક્યાંથી ચાલજે થયા ને બેસ તો લેવું ક્યાંથી આવ્યું? ફેક્ટરી નો માલિક હતો, થોડીક તો ઇજ્જત રાખ. આમ બેહવાનું છે, આટે પગ ચડાવીને બેસી ગયો હો. આ ટાંગો મારો, આ ટાંગો મારો, આ દેખા ખંભે લુંગી દેખાય ને એ મારી રકાબી લઈને હાલતી નહોતા. હું ઓલાને ઘસકાવતો તો કંપની માંથી તને ગાડી નાખવામાંથી આવે. કાંઈ વાંધો નહીં, મારા પગાર લાવો. તારે તો આઠાના દેવાનો નીકળે. તો લાવો બુધાલાલ. બુધાલાલ ખાસ તાર બાપાને કહી દઈશ. પછી તો પુષ્પા ભાવ ફેક્ટરી માંથી નીકળી 4-5 કહોરિયા ભેગા લાકડા કાપતા જાય. પુષ્પા ભાવ, પોલીસ આવ્યા. ભાગો ભાગો. ઉભા રહ્યો, તેવડ નો હોય તો હાલો પાછા મારી પાસે એક આઈડિયો છે. એટલે આ શું કરો? કાંઈ નહીં સાહેબ, ગાયું સારવી છે અહીંયા તો. આયુ સારો લાકડા કાપો. આ શું બોલો, શું લેવા આવ્યા છો? હા સાહેબ, ગાયું જ સારવા આવ્યા હવે. ક્યાં ગાયું છે અહીંયા? અહીં લાકડા ક્યાં છે? ખોટીના લાકડા કાપવા આવ્યા છો. 1 લાખ મૂકીને તો ખબર નહીં પડવા દો હમણાં. સાહેબ સીધી રીતના કહી દો ને કે મારા સાણા નથી એમ. ક્યાં લાકડું ભરો? આ શું હે? હાલ તને કહું હમણાં કેમ લાકડા કપાય. હાલ તને કહું કેમ લાકડા કપાય. મને મારા પુષ્પા ઉપર માથા લગનનો પ્રો હે કે હમણાં ડીલ કરીને આવશે. સાહેબ કઈક લઈ દે ને પૈસા લઈ દે ને પતાવો ને બધું. તને હું રિશ્વત કર લાગુ? હાલ તને તો મારવો જ જોઈશે. થોડા એવો જ લાગે. અંગૂઠા પકડ હાલ. સાહેબ પુષ્પા નામ સાંભળીને ફૂલડું સમજો. હું ફૂલડું નહીં, ભડકો. શું ભડકો? પુષ્પારાજ મેં ઝુકેગા નહીં સાલા. હાથ સાથે કર તને તો પુષ્પા ભાવ કેમ ભાંગા હાલે છે? પુષ્પાભાઈ ડીલ કરે, પોલીસ વાળાને દોડીને ઠેકાવી દીધા છે એટલે. ડીલ તો હું કરવા ગયો તો, તમે હું બે ગયા? હાલો આમ લાકડા કાપવા. પુષ્પા ભાવ, પોલીસ આવ્યા. અરે બીવો હો હું. હાલો લાકડા લઈ લ્યો, નદીમાં નાખી દેવી. હાલો બધા લાકડા નાખી દીધા ને. હવે ભલે આવતા પોલીસ. વાહ કા નહીં વળેગા સાલ. શું કરો એ લો પાછા? કા સાહેબ નો મેડન લાકડા. તમને શું લાગ્યું? હું મોર બોલાવા જ આવી? પુષ્પા ભાવ, એક લાકડું વીધું છે, નદીમાં નાખ દઉં.
લ્યો બેસરાઈ આવ્યું ને હું છે લે આ બધું હાલ તને કહું કેમ લાકડા કપાય અંગૂઠા પકડ પુષ્પરાજ વાકા નહીં વળેગા સાલા તને તો ઉભા સાહેબ ઉભા રહ્યો એકાદ 10 દિનું મારી લ્યો આ પછી રોજ રોજ ન મજા આવે આ કાંઈ વાંધો નહીં, હાથે ધર ગટ. અરે કાંઈ વાંધો નહીં, હવે તને આખી જિંદગી નહીં દેખાવ કારણ કે મારું ટ્રાન્સફર થઈ જવાનું છે